તળાજા શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળની ડોક્ટર પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ગત તારીખ 18/8/2025ના રાત્રિના 8:30 કલાક દરમિયાન તળાજા શહેરના વારાહી મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની મીટિંગ યોજાઈ. ભાવનગર જિલ્લાના તળાજા શહેર ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા, રાષ્ટ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી નિર્મળસિંહ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ તારીખ 18 ઓગસ્ટ 2025 રાત્રિના 8:30 કલાકે તળાજા શહેરના વારાહી મંદિર ખાતે યોજાયો હતો, જે તળાજી નદીને કાંઠે ઉગતા મેલડી માતાના મંદિરની સામે આવેલ છે. મીટિંગ દરમિયાન સંગઠનના કાર્યો, આગામી આયોજન તેમજ હિન્દુ સમાજને એકતાબદ્ધ બનાવી વધુ મજબૂત બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. તળાજા અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠન પ્રત્યેની પોતાની ભાવના વ્યક્ત કરી હતી. ભાવનગરથી તળાજા થઈને આગળ મહુવા રાજુલાનો આ પ્રવાસ ચાલી રહ્યો છે, જેમાં ઠેક ઠેકાણે લોકોને મળીને ગામડા સુધી હનુમાન ચાલીસા ચાલે. જન્માષ્ટમીમાં ઠેક ઠેકાણે બાળકોના રાધા કૃષ્ણ ડ્રેસ સ્પર્ધા, ગણેશ પૂજાનો સમય આવશે ત્યારે માય ફ્રેન્ડ ગણેશા, અને વિજયાદશમીમાં દરેક ગરબીમાં અને ઘરોમાં શસ્ત્ર પૂજન, વીર હિન્દુ વિજેતા હિન્દુ એવા કાર્યક્રમો આગળ વધારી રહ્યા છે. सौराष्ट्र की जय, महाराणा प्रताप की जय, शिवाजी महाराज की जय, गुरु गोविंद सिंह जी की जय, हर हर महादेव. મનુભાઈ, અતુલભાઈ, રણછોડભાઈ, નિર્મળસિંહ કુમાર અને મોટી સંખ્યામાંથી ગામડેથી અને બધા જ આવેલા બંધુ, હું 3 વસ્તુ શીખવાડવાનું છું. શીખવાડવા માટે હું બોલાવીશ અને પછી સમજાવીશ. આ 3 વસ્તુ શીખવાડતા પહેલા થોડીક બીજી વાત પણ કરી દઉં. હું 25 વર્ષની ઉંમરે રામ મંદિરની લડાઈ લડવાની હતી. નીકળ્યો ત્યારે 25 વર્ષમાં ડોક્ટર સર્જન થઈ ગયો. તો એ વખતે મારા ધ્યાનમાં આવ્યું કે આ વાત 1985ની છે. એ વખતે ગુજરાતમાં ઠીક ઠેકાણે તોફાન, રથયાત્રા પર હુમલા, હિન્દુઓને માર ખાવા, ઠીક ઠેકાણે તોફાનો થતા. તો એ વખતે નક્કી કર્યું કે માર નહીં ખાઈએ મારીશું. હવે વિચારવું એક વસ્તુ છે, કરવું કઈ રીતે? તો મારા જીવનમાં પહેલી બહુ મોટી યોજના હતી. શું યોજના બનાવી? જો તમારે મારવું હોય તો મારવા વાળા જોઈએ, સુરવીર લોકો. તો એને શોધવા પડે, ટ્રેનિંગ આપવી પડે, મદદ કરવી પડે. એટલે મેં અંગ્રેજીમાં 3 શબ્દ કહ્યા: ડિટેક્ટ એટલે શોધો, ટ્રેનિંગ આપો અને સપોર્ટ, મદદ કરો. તમને કોઈને ખબર નથી કે આખા દેશમાં ત્રિશુળ આપવાની શરૂઆત કરી. એ શરૂઆત મેં કરી. ત્રિશુળ આપવાનો કાર્યક્રમ કર્યો તો શું કામ? મારું માનવું હતું કે કોઈ ત્રિશુળ ઉઠાવે તો યોદ્ધો જ છે, નહીંતર ત્રિશુળ પકડે. તો જો ગુજરાતમાં લાખો લોકોને ત્રિશુળ આપો, કે કોઈ પણ જ્ઞાતિનો હોય, એ ત્રિશુળ ઉઠાવે તો યુદ્ધો હોય. મેં ત્રિશુળ બનાવવાની ફેક્ટરી નાખી હતી. ડોક્ટર સર્જન ત્રિશુળ બનાવવાની ફેક્ટરી હજી પણ ચાલે છે. અને મેં 4 લાખ લોકોને, તે મારો અવાજ ઉઠશે, મેં 4 લાખ લોકોને ત્રિશુળ આપ્યા. કેટલા? 4 લાખ. તો ગુજરાતમાં બધી જ જ્ઞાતિઓના થઈને મને 4 લાખ યોદ્ધા મળી ગયા. પછી શું કર્યું?
અમદાવાદના સરખેજમાં એમને ટ્રેનિંગ આપવા માટે મફતમાં મિલિટરી ટ્રેનિંગ એકેડેમી શરૂ કરી. મેં મિલિટરી ટ્રેનિંગ સંસ્થા શરૂ કરી. 4 લાખ યોદ્ધા ટ્રેનિંગ. પછી શું કર્યું કે મારો શું કહ્યું? પણ મેં કીધું મારશો તો કેસ તો થશે, થોડું ઘણું જેલમાં જવું પડે, પણ 2 વચન આપું છું, તમારી ઉપર કેસ થાય તો મારો વકીલ સુપ્રીમ કોર્ટ સુધી મફતમાં તમારો કેસ કરે. અને બીજું કહ્યું 2-3 દિવસ જેલમાં રહ્યો તો કઈ વાંધો નહીં, પણ 15 દિવસ, મહિનો, 2 મહિના થયો તો તમારું ઘર ચલાવવાનું કામ હું કરીશ. ભૂકા બોલાવી દીધા મારી પાસે. કેવા બોલાવે તમને ખબર છે, પરંતુ આપણે માનીશું આ વિચાર, એના માટેની યોજના આ પહેલા ત્રિશુળ ની હિન્દુસ્તાનમાં કોઈ ફેક્ટરી નહોતી નાખી. એકાદું ત્રિશુળ મળે, પણ કોઈ 200, 500, 1000 ત્રિશુળ બનાવીને વેચે અત્યારે પણ ચાલી રહ્યું છે. અને પરિણામ એ આવ્યું, તમને એ ખબર નહીં, આખા દેશમાં સૌથી ઓછું જો લડ્યું હોય તો ગુજરાત લડ્યું છે, સૌથી ઓછું. આ ગુજરાત એવું તાકાતવાળું થઈ ગયું કે આખા દેશમાં ગુજરાતના નામની ફેફે બોલો. એનું મૂળ ક્યાં હતું? ત્રિશુળ આપીને યોદ્ધા સુધી ટ્રેનિંગ આપી મેદાનમાં ઉતરવાને ના ઘર ચલાવવા. બીજી યોજના મેં જીવનમાં બનાવી એ રામ મંદિર માટે. 450 વર્ષોથી રામ મંદિર માટે આપણા પૂર્વજો લડ્યા, બહાદુરીથી લડ્યા. લગભગ 4 લાખ લોકો લડતા લડતા મરાયા, મંદિર નહીં બન્યું. આવું થયું કેમ? એના 2 કારણ હતા કે લડવાનું કામ માત્ર અયોધ્યાની આજુબાજુના 10 જિલ્લા કરતા, આખું યુપી પણ નહીં. પછી ગુજરાત, રાજસ્થાન તો મહારાષ્ટ્રનો સવાલ નહીં. અને અયોધ્યાના આજુબાજુમાંથી કોણ લડે? માત્ર ક્ષત્રિયો. કેટલા? 8%. હવે અયોધ્યાના 10 જિલ્લામાંથી ક્ષત્રિયો લડવા નીકળે તો 10-20-25,000 નીકળે, અને અરબસ્તાનમાંથી 5 લાખ લોકો આવે તો આપણે લડીને 1 લાખને મારીએ, પણ છેલ્લે તો બધા મરી જાય કે નહીં? તો જ્યારે રામ મંદિરની યોજના બનાવી ત્યારે સંકલ્પ કર્યો. ધ્યાનથી સાંભળજો. સંકલ્પ એ પહેલા ગુજરાતની યોજના બની, અમલમાં આવીને જીતવાનું શરૂ થઈ ગયું હતું. તો એ વખતે કહ્યું કે રામ મંદિર કા જંગ છિड़ेगा, अब राम मंदिर का जंग छिड़ेगा तो अकेला अवध नहीं, देश के लाखों गांव का हिंदू लड़ने के लिए निकलेगा. लाखों गांव. याद रखो, सिकंदर से लेने मुगल आखो देश का एक साथ लड़ना. देश के लाखों गांव के हिंदू लड़ने के लिए निकलेगा. बीजी घोषणा करी, अब जंग छिड़ेगा तो देश के सभी जातियों का बच्चा बच्चा लड़ने के लिए निकलेगा. जब પેલું કહ્યું ને ગુજરાતમાં અમે જ મારીશું, કરીશું ત્રિશુળ ટ્રેનિંગ ને મદદ. અહીંયા अब जंग छिड़ेगा तो हिंदुस्तान के लाखों गांव सभी जातियां लड़ेगी. કર્યું કઈ રીતે? तो राम मंदिर ની લડાઈ 40 વર્ષ છે. 40 વર્ષમાં 12 વખત લાખો ગામ, કરોડો ઘરોમાં જઈને બધી જ જ્ઞાતિઓના હિન્દુને જગાડ્યા कि निकलो, तुम्हारे बाप राम की छाती पर बाबा बैठा है, उसका नामो निशान मिटा दो. હું તમને 2 અભિયાનનું વર્ણન કરું તો પૂછ નહીં થશે.
1989 માં કહ્યું કે તમારા ગામની પૂજિત રામશિલા અયોધ્યામાં, અયોધ્યા મીટર નહોતી મળતી, આખા દેશમાં એ વખતે 4 લાખ ગામમાં 4 લાખ ઈંટો આવી, 4 લાખ તો એટલે અયોધ્યામાં મળે. આપણે તળાજાની ઈંટો લેવા નહોતા નીકળ્યા, આપણે તળાજાના ગામડાના લોકોને ધર્મ યુદ્ધમાં નિમંત્રણ આપવા નીકળ્યા. લાખો ગામ લડેગા વિદ્યાર્થી આગળ. બીજું અભિયાન બતાવો. આપણે કહ્યું કે આ મંદિર કોઈ એક વ્યક્તિના પૈસાથી નહીં બને, મંદિર તો ગરીબ હિન્દુઓના 1.25 રૂપિયાથી બની છે. આ શબ્દ નહોતો, કૂપન છપાવીએ 1.25 રૂપિયાની જતી, 2.5 રૂપિયાની કૂપન નહીં, 5 રૂપિયાની, માત્ર 1.25 રૂપિયા. કેટલા ઘરોમાં 1.25 રૂપિયા લેવા ગયા? 8 કરોડ. આ 1.25 રૂપિયા લેવા નતા ગયા, ધર્મ યુદ્ધમાં નિમંત્રણ આપવા ગયા હતા. અને જ્યારે અમને લાગ્યું કે બધું લોડું ગરમ થઈ ગયું છે, લગાવો ખા, તો આખો દેશ ના લાખો ગામડેથી બધી જ્ઞાતિઓ લડવા અયોધ્યા આવે છે. મુહૂર્ત જોયું. અંગ્રેજ તારીખ હતી 9 નવેમ્બર 1989. પણ મુહૂર્ત કયું હતું? જે દિવસે મહાભારતનું ધર્મ યુદ્ધ શરૂ થયું. મહાભારતના યુદ્ધની પહેલા દિવસની તિથિ નક્કી કરી અને કહ્યું ચલો અયોધ્યા. હિન્દુઓના 5000 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ઘટના હતી કે લાખો ગાંવ ને બધી જ જ્ઞાતિઓ અયોધ્યામાં બાબર કા નામો નિશાન મિટાને के लिए आए. ભર ગયા મંદિર. આ એટલે કહું છું કે આવી ઇતિહાસ બદલનારી યોજના ભગવાનની કૃપાથી બની. હવે ત્રીજી યોજના બનાવી છે, એ સમજાવવાનું છે. એના માટે તમે એક વાક્ય બોલો. देश में हिंदू घटेगा तो भी पिटेगा. देश में हिंदू घटेगा तो भी जीतेगा. हिंदू घटेगा तो भी पिटेगा. हिंदू घटेगा तो भी जीतेगा. રામ મંદિરમાં તો પૈસા ભેગા હતા, સવાલ મરવા માટે બોલાવ્યા. હવે કોઈ પાસે પૈસા માંગવા નથી અને મરવા માટે પણ જરૂર નથી. હું કહું એટલું કરો તો ફરીથી ગાભા કાઢી નાખશે. હમણાં કુંભ ગયો, રણછોડભાઈ, નિર્મલભાઈ બધા હતા. કુંભમાં નક્કી કર્યું હતું 1 કરોડ લોકોને ખવડાવવું. કેટલા? 1 કરોડ. 14 રસોડા, 24 કલાક, 1.5 મહિનો લોકોને ઉઠાડવા માટે 1 લાખ ધાબળા. કેટલા? 10 ટન ભરી ગયા, 10,000 ગાદલા, 5 લાખ લોકોની રહેવાની વ્યવસ્થા. આગળનું વાક્ય સાંભળો. कुंभ में हमने 1 करोड़ को खाने के लिए बुलाया था. अब जब मैदान में उतरेंगे तब 10 करोड़ हिंदू सड़कों पर उतरेंगे. આગળની વાત કરીને હવે શીખવાડવાની હતું કરો. મારી સાથે બોલો. હિન્દુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ સમાજ ભગવાને બનાવ્યું છે. સૃષ્ટિની શરૂઆતથી છે, દિવ્ય છે. 2000 વર્ષ પહેલા દુનિયામાં માત્ર હિન્દુઓ હતા. આજે નથી. એ હિન્દુઓની હત્યા, લૂંટ, ધર્માંતર, પલાયન થયું છે. ભારતમાં એક ધારી હિન્દુઓની વસ્તી
ઘટી રહી છે 1947 માં 86% હિન્દુ હતા આજે ઘટીને 78% 75 વર્ષ પછી ઘટીને 48% રહેશે भारत बनेगा पाकिस्तान अफगानिस्तान बांग्लादेश काश्मीर कोई पण हिंदू નું ઘર સલામત નહીં રહે અમે સંકલ્પ કરીએ છીએ કે તનમનથી હિન્દુઓ માટે કામ કરીશું દર શનિવારે રાત્રે લોકોને ભેગા કરી સામૂહિક દર અઠવાડિયે હનુમાન ચાલીસા કરાવીશું શું કરવાની બતાવી મારા બે વાક્ય શરૂઆતમાં હતા घटेंगे तो भी हम पिटेंगे और घटेंगे तो भी हम जीतेंगे એની રામબાણ દવા અહીંયા છે મુસલમાનો જ્યારે શરૂ થયા ત્યાં મક્કામાં ત્યારે એની સંખ્યા ઓછી જશે કેટલી હતી 78 અને મક્કામાં હિન્દુઓ 10,000 બોલો 78 જીતી ગયા ને એનો અર્થ કે સંખ્યા ઓછી હોય તો પણ મારી શકાય ને જીતી શકાય આ યોજનાના 3 પાયા છે પહેલું લોકોની વચ્ચે ધાર્મિક કેન્દ્ર લોકોની વચ્ચે એટલે પગે ચાલી જાય એટલું નજીક 5 કિલોમીટર દૂર છે બીજું આ જગ્યાએ દર અઠવાડિયે લોકો આવે જુમાની નમાઝ ત્રીજું આ કેન્દ્ર સાથે બધા જ હિન્દુઓ જોડાયેલા હોય દરેક મુસલમાન ઇસ્લામ સાથે જોડાયેલા છે કઈ રીતે જોડાયેલા છે દરેક મુસલમાનની મસ્જિદ છે મસ્જિદમાં 500 મુસલમાન આવે 1000 આવે 5000 અને એમાંના કોઈ મુસલમાનને કોઈ તકલીફ પડે ને મસ્જિદમાં એલાન થાય તો વગર ઓળખાણે વગર બોલાવે 50 થી 5000 આવે છે કે નહીં આ મનુભાઈ માટે 5000 નીકળે તો બતાવો અતુલભાઈ માટે નીકળે તો બતાવો નહીં નીકળે કેમ આપણા માટે એલાન કોણ કરે ક્યાં કરે મારી સાથે બોલો હનુમાન ચાલીસા કેન્દ્ર हिंदुओं की सुरक्षा समृद्धि सम्मान गरीबों को हर महीने मुफ्त में अनाज गरीबों को मुफ्त में प्राइवेट का डॉक्टर मुफ्त में एडवोकेट रोजगार में मदद ब्लड प्रेशर शुगर की जांच આ યાદ રાખજો મસ્જિદમાં એમ નથી કરતા અનાજ નથી આપતા ડોક્ટર નથી આપતા એડવોકેટ નથી આપતા આપણે એનાથી પણ 10 ગણી મજબૂત સામાજિક રચના ઝડપથી શરૂ કરી છે 250 એકરમાં હજારો જગ્યાએ હનુમાન ચાલીસા છે અમરેલીમાં 80 ચાલે છે 40 ભાવનગરમાં ચાલે છે બોટાદ તાલુકાને ગામડાઓમાં 78 ચાલે છે આખા દેશમાં જાગી ગયા છે પરંતુ દેશના લાખો ગામડા સુધી જવું છે આનાથી સેવા કઈ રીતે કરવી મારી પાસે મફત ગરીબ હિન્દુઓની સેવા કરનારા 10,000 ડોક્ટરો છે ડોક્ટર કે મોટા એમએસ સંતી મહારાજ જે 5000 થઈ ગયા છે ભાવનગરમાં મારી પાસે છે અમરેલીમાં છે રાજકોટમાં છે હવે તળાજાના નાનકડા ગામમાં કોઈને તકલીફ પડીને પૈસા નથી એને કઈ રીતે ખબર પડશે કે ભાવનગરમાં મફત સારવાર મળશે કોણ આપશે ત્યાં હનુમાન ચાલીસા છે તો કહેશે હનુમાન ચાલીસાની ગોઠવણ કરાવી દેશે કે આ ધોળાની ફલાણી હોસ્પિટલમાં લઈ જાઓ મફત તમારું ઓપરેશન પણ થઈ જશે આખા ગુજરાતમાં ખુલ્લી ઓફર છે કોઈ તમારા ઓળખીતાને હૃદયનું ઓપરેશન કે કેન્સરનું થાય
આ મનુભાઈ અતુલભાઈનો સંપર્ક કરજો. હું પ્રાઇવેટમાં મફત ઓપરેશનની વ્યવસ્થા કરી પરંતુ દર્દી અમારી પાસે આવે ક્યાંથી? હનુમાન ચાલીસા. એટલે હનુમાન ચાલીસા આપણે દેશમાં ચાલતા હતા, લોકો હનુમાનજી ચલાવવા જ જોઈએ. મેં હનુમાન ચાલીસાની સાથે દરેક હિન્દુ કુટુંબને જોડવું અને એના સુખ દુઃખમાં ઊભા થાય. મેં હનુમાન ચાલીસામાં કોઈ સુરક્ષા કઈ રીતે? માનો તળાજા ત્યાં બોટાદમાં 78 ચાલે છે શહેર ને ગામડામાં. અહીંયા મનુભાઈ તમે લાગી ગયા તો શહેર ને ગામડામાં 100 હનુમાન ચાલીસા થશે. સુરક્ષા કઈ રીતે? અહીંયા પણ આપણા દીકરાને મારી નાખવામાં આવ્યા છે. મને ઇતિહાસ બધો ખબર છે. માનો આપણા 100 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે, એમાં એલાન થાય એક સાથે 10,000 લોકો નીકળે કે નહીં? એક હિન્દુના દીકરા દીકરી માટે વગર બોલાવે જે દિવસે તમે 5-10,000 લોકોને કાઢશો એ દિવસે તમે સુરક્ષિત અને વિજેતા થશો. આ કામ હનુમાન ચાલીસા કરશે. તમારી આજ તમારી પાસેથી નાનકડી માંગુ છું. મેં કોઈ રામ મંદિર માટે ₹100 માંગ્યા હતા. આજે જેટલા પથ્થરો લાગ્યા છે રામ મંદિરના, એ બધા મળેલા 89 માં ₹100 મદદથી 1989 થી લઈને 2022 સુધી પથ્થર ઘડવાનું કામ હું જ કરાવું. કેટલા ઘડાવ્યા? 60,000 ઘન. આ મંદિરમાં લાગ્યા. તમે ₹100 આપ્યા પથ્થર ઘડીને મંદિરમાં લગાવવાનું કામ. પણ આપણે ₹100 નથી માંગવા, લડવા મરવા નથી આવવા. તમારા ગામમાં તમે હનુમાન ચાલીસા કરો, फिर घट गए हिंदू, घटेंगे तो भी पिटेंगे और घटेंगे तो भी जीतेंगे. तो हमारी मागणी છે તમારા ગામમાં તળાજામાં રહેતો જે રીતે સોસાયટી આવતા શનિવારે હનુમાન ચાલીસા ચલાવવાનું. કઈ રીતે ચલાવવાના? 5 લોકોને બોલાવવાનું કાંઈ યોજના છે, આવું કરવાનું. પછી એની સાથે એક્ટિવિટી સેવાની વ્યવસ્થા ધીરે ધીરે શરૂ થશે. તો હનુમાન ચાલીસા શરૂ કરીએ. સમય નક્કી કરો. ક્યાં? મંદિર નજીક હોય તો ઠીક, પછી ઉભા કરો. શનિવારે રાત્રે 8 વાગે. તો શનિવારે 7 વાગે ભેગા થઈ વાટકીમાં ચોખા લઈ ઘરે ઘરે હનુમાન ચાલીસામાં આવવા માટે ચોખાનું નિમંત્રણ આપો. ચોખાનું નિમંત્રણ એ ધર્મનું નિમંત્રણ કહેવાય છે. હલ્દી ઘાટીની લડાઈ વખતે પણ મેવાડમાં એક ઘરમાં ચોખા મોકલ્યા હતા. તમારા ઘરમાં લડી શકે એવો યુવાન હોય તો યુદ્ધમાં મોકલો. આપણે હનુમાન ચાલીસા નથી. તો તમારામાંથી જે સંકલ્પ કરે છે કે આ શનિવારથી હું રહું છું ત્યાં હનુમાન ચાલીસા શરૂ કરીશ, ત્યાં ઊંચા કરો. બોલો હનુમાનજી ભગવાન કી જય, શનિ મહારાજ કી જય, અતુલભાઈ મનુભાઈ કી જય. હવે ચોપડો આ ચોપડામાં